students. I, Dr. Khyati Vadher, an assistant professor in English working at JJCET Commerce and BBA College, Junagadh, affiliated to Bhakta Kavi Narsi Mehta University, heartily welcome you all to the YouTube video lecture series for English and Business Communication subject. Hello dear students. So today we are going to discuss about our upcoming exam of BCom semester 1 and the paper is English language 1. હમણાં તમારી જે 8 માર્ચે એક્ઝામ છે એના રિલેટેડ આજે મેં વિડીયો બનાવ્યો છે. તો અહીંયા તમને એ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશ કે તમારું એક્ઝામનું પેપર કેવી રીતે નીકળશે, બધા જ પેપરની પેપર સ્ટાઇલ સરખી રહેશે, કેટલા માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાશે, એક્ઝામનો ટાઈમિંગ શું રહેશે અને પ્લસ તમારે કેટલામાંથી કેટલા ક્વેશ્ચન્સ લખવાના છે, કેટલા માર્ક્સનું પેપર હશે અને પાસિંગ રેશિયો શું છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો સૌથી પહેલાં તો આપણે સિલેબસ જોઈ લઈએ. ઇંગ્લિશ લેંગ્વેજ 1માં ગ્રામરનું જે પહેલું યુનિટ છે એમાં 4 ટોપિક છે: આર્ટિકલ્સ, ટેન્સીસ, પાર્ટ્સ ઓફ સ્પીચ અને પ્રેપોઝિશન્સ. ગ્રામર જે છે એ ટોટલી 20 માર્કનું પૂછાય છે, જે આપણી જૂની પેપર સ્ટાઇલ છે એ રીતે. ગ્રામરના દરેક ટોપિક્સના વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, તો તમે જઈને જોઈ શકો છો, રિફર કરી શકો છો. ત્યારબાદ સેકન્ડ યુનિટ છે કમ્પોઝિશન છે, પેરેગ્રાફ રાઇટિંગ, ડાયલોગ રાઇટિંગ, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થ્રુ ટેબલ, ચાર્ટ્સ એન્ડ પિક્ચર્સ અને રિઝ્યુમ. તો કમ્પોઝિશનના ટોટલ 4 ટોપિક છે, એ પણ 20 માર્કનું પૂછાય છે, દરેક 5-5 માર્કના પૂછાશે. પછી છે ટેક્સ્ટ છે. ટેક્સ્ટમાં પિનેકલ ટેક્સ્ટની ટેક્સ્ટ છે, જે આપણે ટોટલ 6 યુનિટ શીખેલા છે, 3 લેસન અને 3 પોએટ્રી. અ ટેક્સ્ટ ફોર કોલેજ સ્ટુડન્ટ, સેક્શન 1, બોર્ડ ઓફ એડિટર્સ, મેકમિલન પબ્લિકેશનની જે બુક આપણે સિલેબસમાં શીખ્યા છે એમાં યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 3 સ્ટોરી છે અને છેલ્લા 3 યુનિટ છે એ 3 પોએટ્રી છે, એટલે કે કવિતા છે. તો 6 લેસન આપણા ટેક્સ્ટ બુકમાં આવશે. તો આ આપણો એક બેઝિક સિલેબસ છે. હવે આ સિલેબસમાંથી કયા યુનિટમાંથી કેટલા માર્ક્સનો ક્વેશ્ચન્સ પૂછાય છે અને નવી પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે કેવી રીતે તૈયારી કરવાની છે. તો ક્વેશ્ચન 1 એ છે આર્ટિકલ્સ, ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ, એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન. તમને 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી એક લખવાનો રહેશે. એવા ઓપ્શન્સ છે 7માંથી તમારે 5 લખવાના છે. 7 આપેલા હશે આર્ટિકલ્સના ક્વેશ્ચન્સ, એટલે કે તમને જે એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન પૂછાશે એ 7 આપેલા હશે, 5 લખવાના છે અને એના માર્ક્સ છે 5, એટલે કે 1 માર્ક્સનો હશે. પછી છે ક્વેશ્ચન 1B ટેન્સીસ, એ છે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ, એ પણ છે 7માંથી 5. 7 આપેલા હશે, 5 લખવાના છે, માર્ક્સ છે 5. પછી છે ક્વેશ્ચન 1C આઈડેન્ટિફાય ધ અંડરલાઇન પાર્ટ્સ ઓફ સ્પીચ. તમને એક વાક્ય આપેલું હશે, એ વાક્યમાં કોઈ પણ શબ્દ નીચે અંડરલાઇન કરી હશે, તો એ શબ્દ છે શું છે? નાઉન છે, પ્રનાઉન છે, પ્રેપોઝિશન છે, કન્જક્શન્સ છે, કયા પ્રકારની પાર્ટ્સ ઓફ સ્પીચ છે, તો એ તમને પૂછેલું હશે. તો એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, ઓળખવાનું છે. તો આ દરેક ગ્રામરના ટોપિકના વિડીયો મારી ચેનલ ઉપર અવેલેબલ છે, તો તમે લોકો દરેક શીખી શકો છો. અહીંયા પણ ઓપ્શન 7માંથી 5 છે, 7 આપેલા હશે, 5 લખવાના છે, માર્ક્સ છે 5. ત્યાર પછી છે ક્વેશ્ચન 1D ફિલ ધ બ્લેન્ક્સ બાય ચૂઝિંગ ધ કરેક્ટ પ્રોપોઝિશન ફ્રોમ ધ બેકેટ. તમને અહીંયા જે પ્રેપોઝિશન્સ માટેની એક બ્લેન્ક્સ આપેલી હશે અને એમાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ઓપ્શન્સ આપ્યા છે 7માંથી 5, 7 આપેલા હશે, 5 લખવાના છે, માર્ક્સ છે 5, એટલે ટોટલ 5 માર્ક્સનું થશે, એટલે ગ્રામર થશે 20 માર્કનું. ત્યારબાદ છે ક્વેશ્ચન 2A પેરેગ્રાફ રાઇટિંગ, પોઈન્ટ્સ ટુ બી ગિવન. હવે અહીંયા તમારે એક એસે લખવાનો રહેશે, જેમ તમે 8થી 12ની અંદર જે ઇંગ્લિશમાં નિબંધ લખતા એ રીતે. તો પેરેગ્રાફનું ટાઇટલ પ્લસ એના પોઈન્ટ્સ છે એ આપવામાં આવેલા હશે અને પોઈન્ટ્સનો યુઝ કરીને તમારે એ એસે લખવાનો રહેશે. એસેના ટાઇટલ 2 આપેલા હશે, 2માંથી 1 લખવાનો છે અને એના માર્ક્સ છે 5. ત્યાર પછી છે ક્વેશ્ચન 2B ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થ્રુ ટેબલ, ચાર્ટ્સ એન્ડ પિક્ચર્સ. તમને ગ્રાફ, પિક્ચર્સ કે કોઈ ચાર્ટ્સ આપેલો હશે અને એમાં માહિતી મૂકેલી હશે અને એ માહિતીને ધ્યાનમાં રાખીને નીચે તમને ક્વેશ્ચન્સ આપેલા હશે, 5 થી 7 ક્વેશ્ચન હશે અને તમારે ટેબલ, ચાર્ટ્સ કે પિક્ચર્સને સ્ટડી કરવાનું છે અને એમાંથી આન્સર શોધવાના છે. તો એ ઓપ્શન નથી, એમાં એક જ આપેલો હશે અને એમાંથી એક જ લખવાનો છે અને એના માર્ક્સ છે 5. ત્યારબાદ છે ક્વેશ્ચન 2C રાઇટ અ રિઝ્યુમ ફોર ધ ગિવન પોસ્ટ. જ્યારે પણ આપણે જોબ માટે એપ્લાય કરીએ છીએ ત્યારે આપણે જોબ એપ્લિકેશન અને રેઝ્યુમ આપતા હોય છે. તો રેઝ્યુમ શું છે? તો કે રેઝ્યુમમાં તમારું એકેડેમિક ડિટેલ્સ પ્લસ તમારો એક્સપિરિયન્સ અને પ્લસ તમારા કરિયર ઓબ્જેક્ટિવ
હોબીઝ આ દરેક વસ્તુ ઇન્ક્લુડ થયેલી હોય છે. તો એ જે રેઝ્યુમનો ટોપિક છે એમાં તમને 2 રેઝ્યુમ પૂછેલા હશે, એમાંથી એક લખવાનો છે, એકના માર્ક્સ છે 5. ક્વેશ્ચન 2D, ડાયલોગ રાઇટિંગ બેઝડ ઓન કોમર્શિયલ ઓર ઓફિશિયલ સિચ્યુએશન્સ. જ્યારે ડાયલોગ કોને કહેવાય છે? તો કે જ્યારે પણ આપણે બે વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરે છે એને ડાયલોગ કહીએ છીએ. તો અહીંયા તમને ઇંગ્લિશની અંદર ડાયલોગ આપેલા હશે અને એમાં વચ્ચે વચ્ચે બ્લેન્ક આપેલી હશે. ડાયલોગ ઇંગ્લિશમાં હશે, 2 અથવા 2 કરતાં વધારે વ્યક્તિએ કોઈ વાતચીત કરેલી હશે અને એમાં વચ્ચે વચ્ચે બ્લેન્ક છોડેલી હશે. તો એ ડાયલોગ રાઇટિંગ આપણે ની બ્લેન્ક્સ ફિલઅપ કરવાની રહેશે. એમાં એક આપેલું હશે ને એમાં એક જે છે એ જ કરવાનો છે, ઓપ્શન નથી, અને એના માર્ક્સ છે 5. ડાયલોગ રાઇટિંગનો પણ વિડીયો થોડા ટાઈમમાં હું મારી ચેનલ પર અપલોડ કરીશ તો તમને વધારે ખ્યાલ આવશે. ત્યારબાદ છે ક્વેશ્ચન 3A, આન્સર ઇન વન લાઇન ઓર ઓબ્જેક્ટિવ ટાઈપ ઓર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ફ્રોમ ધ ટેક્સ્ટ. હવે અહીંયા યુનિટ 3 આપેલું છે, એ પ્રિન્ટ મિસ્ટેક છે એટલે એને ધ્યાનમાં ન લેતા. ટેક્સ્ટ એટલે કે આપણે સેક્શન 1ના 3 યુનિટ અને 3 લેસન ને 3 પોએટ્રી, 6 યુનિટ મેં તમને હમણાં બતાવ્યા એ રીતે. તો પિનેકલની ટેક્સ્ટમાંથી જે સેક્શન 1 છે એમાં 3 લેસન અને 3 પોએટ્રી, એમાંથી ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન અથવા તો વન લાઇન ક્વેશ્ચન પૂછાય છે, એક વાક્યમાં જવાબ, અથવા તો 4 ઓપ્શન આપેલા હોય એમાંથી એક સિલેક્ટ કરવાનો છે અને પછી આન્સર આપવાનો હશે. તો અહીંયા 8 આપેલા હશે ક્વેશ્ચન, તમારે 6 લખવાના છે, માર્ક્સ 6 છે, 1નો 1 માર્ક્સ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન 3B, શોર્ટ આન્સર ક્વેશ્ચન, ટૂંકમાં જવાબ આપો. તો અહીંયા છે ટેક્સ્ટ ફ્રોમ યુનિટ 3, એ પણ પ્રિન્ટ મિસ્ટેક છે, આપણે 6 લેસન જ સમજવાના ટેક્સ્ટ એટલે. તો અહીંયા તમારે ટૂંકમાં જવાબ આપવાના રહેશે. 5 આપેલા હશે, 3 લખવાના છે અને એના 9 માર્ક છે, એટલે એક ક્વેશ્ચન 3 માર્કનો થશે. તો તમારે 3 થી 4 લાઇનનો તમે આન્સર લખી શકો છો અને આ પણ ટેક્સ્ટમાંથી હશે, 6 લેસનમાંથી, 3 લેસન 3 પોએટ્રીમાંથી. ક્વેશ્ચન 4, શોર્ટ નોટ્સ, ટૂંક નોંધ લખો. ટેક્સ્ટ એ પણ ટેક્સ્ટમાંથી હશે, યુનિટ 3માંથી નહીં પણ 6 લેસનમાંથી ટૂંક નોંધ પૂછેલી હશે, 4 ટૂંક નોંધ પૂછેલી હશે, એમાંથી 2 લખવાની છે અને એના માર્ક્સ છે 15, એટલે એક 7.5 માર્ક્સની થશે. હવે આ તમારો એક સિલેબસ છે કે જે જૂની પેપર સ્ટાઇલ પ્રમાણેનો છે અને એકચ્યુઅલી આ સિલેબસ લગભગ 3 વર્ષ પહેલાં ફ્રેમ કરેલો છે. તો એ પ્રકારની સિસ્ટમ પ્રમાણે એ લોકોએ 70 માર્ક્સનું આ પેપર કાઢેલું છે. હવે એક્ઝામમાં તમારે આ જે પેપર સ્ટાઇલ, નવી પેપર સ્ટાઇલ કયા પ્રકારની હશે તો એ તમને હું જે આગળ તમને નેક્સ્ટ સ્લાઇડમાં બતાવું છું. સિલેબસ અને પેપર સ્ટાઇલ જોયા પછી હવે આપણે જોવાનું છે કે એક્ઝામમાં આપણને પેપર કઈ રીતે પૂછાશે. કેમ કે સિલેબસ અને પેપર સ્ટાઇલ, જે જૂનું સિલેબસ અને પેપર સ્ટાઇલ છે કે જે આપણે 3 વર્ષ પહેલાં જ્યારે કોરોના મહામારી નહોતી અને નોર્મલ સમયમાં સ્ટુડન્ટ 70 માર્કનું પેપર આપતા, 2.5 કલાકનો ટાઈમ હતો, તો એ ટાઈમનો પેપર સ્ટાઇલ આપેલી છે. તો સિલેબસ એને રહેશે, પણ પેપર સ્ટાઇલ હવે કોરોના મહામારીને કારણે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ વધારે સમય સુધી સ્ટુડન્ટ્સ એકસાથે બેસી ન શકે અને સોશિયલ ડિસ્ટન્સનું ફોલો થાય, તો એ બાબતને ધ્યાનમાં રાખીને તમારી પેપર સ્ટાઇલ જે ચેન્જ કરેલી છે. તો આજે તમને નવી પેપર સ્ટાઇલમાં તમારે 8/3/2021થી જે એક્ઝામ શરૂ થવા જઈ રહી છે અને એમાં કેવી રીતે પેપર આવશે તો એનું આજે હું તમને ચર્ચા કરીશ. તો અહીંયા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો મેં પરિપત્ર પણ શેર કરેલો છે. કોવિડ-19ની મહામારી અન્વયે યુજી સેમેસ્ટર 1, 3 and 5 તથા પીજી 1 and 3 માટે લેવાનાર વિવિધ પરીક્ષાઓનું સુધારેલું 1.5 કલાક મુજબનું પરીક્ષા માળખું એટલે કે પેપર સ્ટાઇલ. એટલે તમારે કે 8 માર્ચ 2021થી પરીક્ષા છે તેનું દરેક પેપર તમારા 1.5 કલાકના ટાઈમિંગ પ્રમાણે રહેશે અને ક્વેશ્ચન્સ કેટલા પૂછાશે અને કેટલા લખવાના છે આપણે આગળ જોઈએ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્રમ વાઇઝ ફેકલ્ટી, મૂળ પ્રશ્નપત્રની પરિરૂપ તથા સમય, આગામી પરીક્ષાનું પરિપત્ર તથા સમય અને પ્રશ્નપત્રના ગુણ તો આપેલા છે. તો આપણે બીકોમ અને એમકોમને ખાસ કરીને બીકોમને ધ્યાનમાં રાખીને જોઈએ તો પહેલાંના વખતે જે સમયગાળો હતો એ 70 માર્કનું પેપર હતું અને 2.5 કલાકનો સમય હતો, પણ જે પેપર સ્ટાઇલ હવે ચેન્જ થઈ છે, 1.5 કલાકનો ટાઈમ હશે અને 42 માર્કનું પેપર હશે. તો કેટલા ક્વેશ્ચન્સ હશે, કેટલા લખવાના છે અને ટાઈમિંગ કેવી રીતે હશે એ જોઈએ આપણે. દરેક યુનિટમાંથી 14 માર્ક્સના એક પ્રશ્ન પૂછાશે. એટલે કે મેં તમને જે સિલેબસ કીધેલો છે ઇંગ્લિશનો ખાસ કરીને, તો ઇંગ્લિશ ગ્રામર, કમ્પોઝિશન અને ટેક્સ્ટ આ ત્રણેયમાંથી 14 માર્ક્સના 5 ક્વેશ્ચન્સ પૂછાશે.
અને આ 5 ક્વેશ્ચન્સમાંથી તમારે કોઈ પણ 3 ક્વેશ્ચન લખવાના રહેશે. ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન 1 આપેલો છે અને ક્વેશ્ચન 1 A B C D આપેલા છે. તમે ક્વેશ્ચન 1 2 3 સિલેક્ટ કર્યા છે, તો ક્વેશ્ચન 1ની અંદર જે સબ ટોપિક્સ આવે છે, જે ABCD છે, એ દરેક તમારે લખવાના છે. એવું નથી ક્વેશ્ચન 1 સિલેક્ટ કર્યો છે તો તમે A લખી દો, પછી ક્વેશ્ચન 2નો B લખો, તો એ તમારા માર્ક્સ કટ થશે. તો બેટર છે કે ક્વેશ્ચન 1 સિલેક્ટ કરો છો તો એના ABCD જે પણ આવે છે બધું જ લખો. ક્વેશ્ચન B સિલેક્ટ કરો છો, ક્વેશ્ચન 2 સિલેક્ટ કરો છો તો એમાં પણ ABC જે આવતું એ સાથે લખવાનું છે. ક્વેશ્ચન 3 સિલેક્ટ કરો છો તો એમાં પણ ABC જે પણ આવે છે લખવાનું છે. ટોટલ તમને 5 મેઇન ક્વેશ્ચન હશે. એ દરેક ક્વેશ્ચન 14 માર્ક્સનો હશે અને 14 માર્ક્સમાંથી કોઈ પણ તમારે 5માંથી 3 ક્વેશ્ચન લખવાના છે અને એ 3 ક્વેશ્ચનનું વેઇટેજ 14 માર્ક્સનું હશે અને 3 ક્વેશ્ચનના માર્ક્સ થશે 14 તેરી 42. તો 42 માર્કનું તમારું પેપર રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમય તમારો છે 2.5 કલાકનો, એટલે કે જૂના પરિપત્ર પ્રમાણેનો હતો, પણ તમારે અહીંયા જોવાનું છે આગામી પરીક્ષાનું પરિપત્ર તથા સમય. તો 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નો લખવાના રહેશે. તો આ જે તમારું ટાઈમ ટેબલ કે પેપર સ્ટાઇલ છે એ તમારા દરેક પેપર માટે ફોલો થશે. કોઈ પણ સબ્જેક્ટ હોય તમારે તમારા સબ્જેક્ટનો સિલેબસ તૈયાર કરવાનો છે. એમાંથી 14 માર્ક્સના 5 ક્વેશ્ચન પૂછાશે. એ 5 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 3 ક્વેશ્ચન લખવાના છે, પણ જનરલ 3 ક્વેશ્ચન. ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5 આપેલા છે. તો એમાંથી ક્વેશ્ચન 1, 2, 3 સિલેક્ટ કરો છો, કાં તો તમને 2, 3, 4 સારો ફાવે છે. ઘણી વખત ઘણા સ્ટુડન્ટને 3, 4, 5 સારો ફાવતો હોય, ઘણી વખત 1, 2 અને 5 સારું ફાવતું હોય. તો આ રીતે તમે કોઈ પણ 3 ક્વેશ્ચન તમારે લખવાના છે. દરેક ક્વેશ્ચનના 14 માર્ક છે અને 42 માર્કનું તમારું પેપર રહેશે અને તમારો સમયગાળો રહેશે 1:30 વાગ્યા સુધીનો. તો અહીંયા તમને થિયરીનું જે આપણે માળખું જોઈ લીધું, હવે પ્રેક્ટિકલનું માળખું જોઈ લઈએ. તો કે બીકોમની અંદર કમ્પ્યુટર સાયન્સ જે સેમેસ્ટર 1, 3 અને 5ની અંદર આવે છે, તો એમાં 50 માર્કનું તમારું કમ્પ્યુટરનું પેપર રહેશે. પ્રેક્ટિકલ સમય 2 કલાકનો રહેશે. 10 માર્ક 5 પ્રશ્નો પૂછાશે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નો લખવાના રહેશે. એટલે કે કોઈ પણ પહેલાં 5 ક્વેશ્ચન પૂછાતા 50 માર્કમાં, પણ હવે 30 માર્કનું થઈ ગયું છે. તો 10 માર્કના 3 ક્વેશ્ચન પૂછાશે. એમાં 10 માર્કના 5 ક્વેશ્ચન પૂછાશે. એમાંથી તમારે કોઈ પણ 3 ક્વેશ્ચન લખવાના છે. 3 ક્વેશ્ચનના માર્ક 30 છે અને સમય પણ રહેશે 1.5 કલાકનો. તો અહીંયા મેં થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષાનું જે અપકમિંગ એક્ઝામ આવે છે, અત્યારે જે એક્ઝામ 8મી માર્ચથી શરૂ થાય છે, તો એનું થિયરીના દરેક પેપરનું પેપર સ્ટાઇલ કેવી હશે અને કમ્પ્યુટર પ્રેક્ટિકલની પેપર સ્ટાઇલ કેવી હશે, તો મેં અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉપરના 5 પ્રશ્ન પૈકી કોઈ પણ 3 લખવાના રહેશે. પરીક્ષાનો સમય 1.5 કલાકનો રહેશે. ઉપરોક્ત પ્રશ્નપત્રમાં આંતરિક ઓપ્શન રહેશે નહીં. એટલે કે તમે ક્વેશ્ચન 1 સિલેક્ટ કરો છો અને એમાં ABCD છે, તો તમારે ABCD સાથે લખવા પડશે બધા જ. કદાચ ક્વેશ્ચન 2 સિલેક્ટ કરો છો તો એમાં AB આવતું હોય તો AB બંને લખવાનું છે. એવું નથી કે ક્વેશ્ચન 2 સિલેક્ટ કર્યો છે, તમે B છોડી દીધું છે, B છોડી દેશો તો તમારે એના માર્ક્સ કટ થશે. એટલે જે પણ ક્વેશ્ચન ચૂઝ કરો છો એની અંદર રહેલા ABCD કે ઓરમાં કોઈ પણ આવે છે તો એ તમારે પ્રોપરલી જોઈને લખવાનું છે. એક્ઝામમાં ખાસ કરીને એક સારી એડવાઇસ આપું છું કે તમને જે સારા 3 ક્વેશ્ચન ફાવે છે એ 3 જ લખો. ઘણા સ્ટુડન્ટ્સ એવું કરે છે કે પહેલા 2 ક્વેશ્ચન સારા નથી ફાવતા એ લખે છે અને પછી પાછળના 3 ક્વેશ્ચન સારા લખે છે. હવે જે વ્યક્તિ પેપર એસેસ કરશે, તમારું પેપર ચેક કરશે, એ પહેલા 3 જ ક્વેશ્ચન ચેક કરવાની છે. તો તમે પહેલા જે 2 ક્વેશ્ચન સારી રીતે નહીં લખી શક્યા હોય તેના માર્ક્સ ઓછા આવશે અને પાછળ તમે જે સારું પરફોર્મન્સ આપ્યું હશે તો એ એસેસ પણ નહીં થાય. તો બેટર છે કે આપણને જે સૌથી સારામાં સારા ફાવે છે એ 3 જ ક્વેશ્ચન એક્ઝામમાં લખીએ, એની સિવાયના ટોટલ બધા જ ક્વેશ્ચન ન લખીએ. હા, કદાચ કોઈ સ્કોલર સ્ટુડન્ટ છે અને એવું લાગે છે કે મારે 5 ક્વેશ્ચન સારા ફાવે છે અને તમારી પાસે સમય છે તો તમે લખી શકો છો. નહીતર તમને કોઈ પણ 3 ક્વેશ્ચન જે સૌથી સારા ફાવે છે, જેમાં તમે સૌથી સારા માર્ક્સ કવર કરી શકો છો, એ કોઈ પણ 3 જ ક્વેશ્ચન તમારે ચૂઝ કરવાના છે. તમારો પાસિંગ રેશિયો દરેક પેપરની અંદર 42 માર્કમાંથી તમારે પાસ થવા માટે 18 માર્ક કમ્પલસરી છે. 18 માર્ક્સ નહીં આવે તો તમે એક્ઝામમાં ફેલ જશો. અને બાકી જે ઇન્ટરનલનું જે 30 માર્કનું સ્ટ્રક્ચર છે એ એમનેમ રહેશે. 30 માર્કમાંથી તમારે ઇન્ટરનલ અસાઇનમેન્ટ્સ તમે જે આપેલા હશે એમાંથી તમારે 12 માર્ક પાસિંગ છે અને મેક્સિમમ તમે ગમે એટલા માર્ક લઈ શકો, એટલે કે 27-28 સુધી, પણ 12 માર્ક ઓછામાં ઓછા ઇન્ટરનલ એક્ઝામમાં 30માંથી 12 માર્ક લેવા કમ્પલસરી છે અને ફાઇનલ એક્ઝામમાં 42 માર્કના પેપરમાંથી 18 માર્ક્સ લેવા કમ્પલસરી છે. તો આ ખાસ યાદ રાખજો.
હવે અહીંયા મેં એક્ઝામિનેશનનું ટાઈમ ટેબલ શેર કર્યું છે કે જે એકેડેમિક યર 2020-21 માટે બીકોમ સેમેસ્ટર 1ની જે ફેબ્રુઆરી 2021ની એક્ઝામ હતી, નવું ટાઈમ ટેબલ હજી નથી આવ્યું, પણ જે જૂનું ટાઈમ ટેબલ છે એનું એ જ રહેશે, અને એટલે મેં આ ટાઈમ ટેબલ અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે જોઈ શકો છો કે 8/3/2021થી તમારી જે પરીક્ષા શરૂ થાય છે, પહેલું પેપર છે, પહેલું જ પેપર ઇંગ્લિશનું છે, અને ઇંગ્લિશનો તમારો જે ટાઈમિંગ છે એ 12:30 થી 2 નો રહેશે. ઓલ્ડ કોર્સ હોય કે ન્યૂ કોર્સ હોય, કદાચ જે સ્ટુડન્ટ્સને એફવાય સેમેસ્ટર 1માં કેટી આવેલી હોય, અત્યારે એસવાયમાં કે ટીવાયમાં હોય, તો જૂના કોર્સના વિદ્યાર્થીઓને પણ સેમ ટાઈમિંગ છે, અને નવા કોર્સના એટલે કે અત્યારે તમે ઓલરેડી એફવાય બીકોમમાં છો તો એ સ્ટુડન્ટ્સને પણ સેમ ટાઈમિંગ છે. એટલે 12:30 થી 2 વાગ્યા સુધીનો તમારો ટાઈમ રહેશે. 1.5 કલાકનું પેપર હશે, 42 માર્કનું પેપર છે, 5માંથી 3 ક્વેશ્ચન લખવાના છે, અને 18 માર્ક પાસિંગ છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં આપી દીધી છે. તો આ રીતે સોમવારથી 8 માર્ચ 2021થી પરીક્ષા શરૂ થઈ છે, અને ત્યારથી એવી રીતે અલગ અલગ બધા પેપર્સ તમે જોઈ શકો છો કે અહીંયા મેં ટાઈમ ટેબલ મૂકેલું છે. તમને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ હું ટાઈમ ટેબલ શેર કરી દઈશ. તો પેપર સ્ટાઇલ અને એક્ઝામનું જે સ્ટ્રક્ચર છે એ દરેક પેપર માટે સરખું રહેશે. તો આ રીતે 17 તારીખે તમારી એક્ઝામ કમ્પ્લીટ થશે. તો દરેક સ્ટુડન્ટ્સને ફ્રોમ ધ ડૉક્ટર ખ્યાતિ વાઢેર, આઈ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ એન્ડ ટુ મેક યોર બ્રાઇટ કરિયર. થેન્ક યુ ઓલ. થેન્ક યુ એવરીવન.